હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આજે કેટલા દિવસો પછી, આઈ થિંક 15 થી 20 દિવસ પછી અમારી ઘરે બાટલો આવી ગયો છે. જો હું બતાવું ને, અડધો અધૂરો છે. પપ્પા એમ કહે છે એટલે અત્યારે પાછા ગયા છે. હવે આ બાટલો છે ને કેટલો થવો જોઈએ? કેટલો આવે? 14 આવે કે 12 આવે? 12.5 નહીં, 14 કિલો ને 200 ગ્રામ. 15 કિલો 200 ગ્રામ 100 ગ્રામનો બાટલો. 29 કિલો ને 300 ગ્રામ થવો જોઈએ. કેમ કરે છે? દઉં મશીન હોય. કેટલું થાય છે? રાઈટ 29 ને બરોબર. ભાઈ તમ હાસને. તો આમાં હવા કેમ આવવાના? એટલું એવું મોટું. નહીં, સુરાણીભાઈ, સાંભળો. હા અમુક બાટલો 17 કિલાનો આવે, હા. અમુક બાટલો 16 કિલાનો આવે. આ ખાલી 15 કિલાનો જ છે, એટલે તમને 2 કિલા જેવું ઓછું લાગે. હા લે છે આખી આપો અંદર. ઠીક છે સુરાણીભાઈ, હું જાઉં. પણ સુરાણીભાઈ કેવા દોયડા હોય એ ગાડી લઈને. કેટલા દિવસો પછી આવ્યો હો બાટલો? 900 રૂપિયા ખરી કે મને હું મોબાઈલ નો હેમચી પછી કે તું ચાવી દે, ચાવી જોડે. 900 રૂપિયા આપણે બાટલાને દઈશું જોવું પડે. અત્યારે આમાં મૂકીને વહી જાય ખાલી કરીને. અત્યારે એવું છે 1 કિલો 2 કિલો ઓછો આવે તો બીજાને દઈ દે ખાલી. અત્યારે આ સાડી 15 હાલે. જો કેટલા દિવસો પછી આના દર્શન થયા. ઓલી બધી રીલ્સ બનાવે એમ. આની રીલ્સ બનાવવાની થાય. કેટલા દિવસો બાદ દર્શન છે. મને વજન જ ન દેખાણો જો આમ. એક હાથે ઉપડી ગયા. હો તમ તાકાતવર થઈ ગયા. હો તમ તાકાતવર થઈ ગયા. પાછું અંદર આમ આમ કરો ને હલે છે જો. આમ તો હલે. પપ્પા મને દેશી દીદી આ દેખા છે એસા. હાથ લઈ લે. એ લાઈ ખાઈ હું એહસાસ કરું હો તાર પપ્પા કે. હા હા કર. તને આ બતાય છે હાથ હોતે. નો ફેર નો લાગે, મમ્મી નો લાગે એમાં. ના ના અત્યારે શું છે? દીદી મને હે ને દેશી ટ્રીક ખબર હે. આપણે ઓલો જોવું હોય ને બાટલો કેટલો ભરેલો હે તો ભીનો ચોક કરી નાની ઉપર નાખવાનું. મુકાઈ જાય ને ના દે ગેસ ગાડી લઈને ભાઈ ગાશે કોઈ. ચાવી લઈ. એ આટલી સ્પીડમાં તો કોઈ દી ગાડી હકાવી છે. ઈ કે હા યા શેરીમાં ગેસ ને લઈને આવ્યા બેહાડી. વાહ બાપા વાહ, કરી હકો હો તમે. હું ગાડી બજાડી હતો ને. કે સુરાણીભાઈ આવો ન હોય. હે સુરાણીભાઈ દીદી મને હે ને આની એક દેશી ટ્રીક ખબર હે. આપણે ભીનો ચોક કરી આની બાટલાની ઉપર લગાડી દેવાનો. કેટલો ખાલી છે ને કેટલો ભરેલો છે ખબર પડી જાય. કલર હુકાઈ જાય ને એટલો ખાલી હોય ને ભીનો રીયો હોય ને એટલો આને ઉપર ચડાવી દેવા છે. ક્યાં ચડાવીશું? હલે છે જો આમ મે. ફેર તો હે બાપા, નાનો હે કે નહીં? આમ હલે જો. ઈ ઓલી નો ખબર પડે જો હલે. હા ઘરે આજે મહેમાન આવ્યા છે માસી ને. કેટલી વસ્તુ લઈને આવ્યા માસા? ડિસ્કશન હાલે. હાય નવ્યા, જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં ને? ચાલ ચાલ અંદર આવ. હાલો પપ્પા, અત્યાર લગી તમારા માસ આવ્યા હતા ને, હવે મારા માસા આવી ગયા. કેમ છે માસા? મજામાં ને? આજે તો 3-4 મહેમાન આવી ગયા. 2 માસા આવી ગયા ને બાટલો આવી ગયો. જય શ્રી કૃષ્ણ. મજામાં હો. તમને કેમ છે? આવો માસી આવો. જય ગોપાલ. જય ગોપાલ. બસ મજામાં હો. માસી જો ખાટી ખાટી છાશ લઈ આવ્યા. શું બનાવીશ મમ્મી? ઢોકળા. ખાંડવી મસ્ત થાય. મીરાલે મન થયું હતું ને એટલે કામ થઈ ગયું. શનિ રવિમાં ઘરે આવીશ ને એટલે બનાવી દઈશ. દૂધ પાક બનાવાય ને કઢી કરતા. કે અમે પાટોડી કઈ ત્યાં અમાર કોલેજમાં ની રીતે. આ શું છે? અથાણા ગાજરની જીરું. અને આ મીરાને કામ થઈ ગયો. પાટોડી ખાંડવી બની જશે. કીધું ને એટલે મને એ જ કીધું મમ્મી કે ખાંડવી બનાવશું. ના ના આમાં નીચેથી દીધો તો આગળ. જો આ સાઈડ છે ને નવ્યા ને ચારમી 2 ફોન જોવે છે. મજા આવે છે ને? આ સાઈડ બધા મહેમાન જો હારે બેસી ગયા છે. બધા બેઠા બેઠા વાતો કરે છે. અને મીરાલ એના ટેબ્લેટમાં બિઝી છે. હાય ડોન. મેં કીધું હો મારું લેપટોપ ચાર્જિંગમાં મૂકી દેતો કે નહીં મારું ટેબ્લેટ છે. આખો દિવસ આ શું કરે ખબર તને? વેકેશન પડી ગયું ને
એટલે હવે આખો દિવસ ટેબ્લેટ જોવે અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા હવે એનું કામ છે ને અહીંયા જવાનું પહેલાં પછી અહીંયા આવવાનું માસા જો માસીને પૈસા દઈ ગઈ કે ડાયરામાં ઉડાડજે માસી કેવા ખુશ થઈ ગયા પૈસા લઈને કેટલા ઉડાડવાના હે એ માસા ખાલી માસીના જ છે હવે માસી ઉડાડે રાખશે માસી ખુશ થઈ ગયા જો હા પપ્પાના માસી છે માસા છે અને આ મારા માસી છે જેની જો કેટલો મસ્ત છે બપોરે આવ્યો ને મમ્મી તો મીરેલે શું કર્યું આવી રીતે આમ ગાલે આડ્યો તો રોવા માંડ્યો હાય ટેક 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 એકદમ ગુલાબ જાંબુ જેવો હે દતકાઈ હા કાઢ્યા કેમ છે ને આંટી મજામાં ને જો કેટલો મસ્ત છે યાર ગાલ તો રૂપ છે ને મસ્ત છે પોચા મોચા તેડું કે રોવા માંડ છે છેલ્લી વાર રોવડાવી દો એમ ને હાલે 4 મિનિટ પકડતો હા ફોટો પાડતો જો મારી પાસે રહી ગયો પપ્પા જોઈ ગયો જાવ તારે પપ્પા પાસે જાવ જોઈ તાર પાસે રોવા માંડે હે જો મમ્મી બોલાવે છે મમ્મી બોલાવે હા ના ના એટલો બધો નથી રોતો કા એટલો બધો નથી રોતો ને તું એના ગાલ મસ્ત છે યાર પાછું જોઈ લે મમ્મી સામે જોઈ લે દીદી રોવડાવીને જ માને છે નહીં દીદી રોવડાવીને જ માને નહીં જો મહેમાનનો ટાઈમ થઈ ગયો છે ઓલા મહેમાન આગળી ગયા આ સાઈડથી આ મહેમાન પાછા જાય છે હાલો આવજો માસા ટાટા આવો છો ને કાલ પાછા કાલે રિટર્ન એને ટાટા ન કહેવાય બાય બાય કહેવાય ફરી મળીએ હાલો આવજો બાય નવ્યા બાય બાય જો ઉપર આવ્યા છે ફ્રી થઈને મહેમાન જતા રહ્યા અને આ મહેમાન કેટલા મસ્ત બેઠા છે જો કાંઈ ટેન્શન ટેન્શન કીધું તું માસા આવતી રહે તને દ્વારકા લઈ જશે ને જામકંડોળ ક્યાં રહેશે જામકંડોળ ખંભાળિયા તો એ કે હાલ ખંભાળિયા વેકેશન કરાવો ત્યાંથી તને દ્વારકા લઈ જત પોરબંદર ને બધે જવાય ને તારે એકલો જ કંટાળો આવે ને તું ભેગી હોય તો મજા આવે માસા એમ કીધું તો તને કંટાળો આવશે ને ત્યાંથી હું ઘરે મૂકી જઈશ તોય ન ગઈ જો એકલા ન જાય એકચ્યુઅલી છે ને મારા વગર એને ક્યાંય ફાવે નહીં શું સાચું કે એકલું નો મજા આવે આગળ એમ કહેતી હતી મને નો મજા આવે પાછળથી એટલા વખાણ કરે ને મારા સામે નહીં કરે હવે કરે તને પાર નો રે પાવર હું કોલેજ છે ને મને કંટાળો આવે છે હમણાં છે ને ગાર્લિક બ્રેડ બનાવી હતી ને તો ગાર્લિક બ્રેડ લઈને આવ્યો અને ફોટો પાછું મને પાડીને મોકલે પછી એક દી મેગી બનાવી કે આવું બધું ના મોકલ મને પછી ભૂખ લાગી જાય જોઈને એવું થાય બેન આ સાઈડ જો આ અમારું નાનું બાવ ઘોડી આમ સૂતું છે આજે એના દાંત પડી ગયા નહીં કયો દાંત પડ્યો નીચેનો છે ને 4 ઇંચ દાંત પડી ગયો ઉપર નીચે જ પડે સાઈડમાં ક્યાંય ન પડે પહેલા નીચે પડી જાય પછી ઉપર પડે હવે લગભગ આ તારો છેલ્લો દાંત હશે હવે ન પડે અરે હવે તું મોટી થઈ ગઈ ને હું તો 11 ભણતી ત્યાં સુધી પડતો તું તો હજી નાની છો ને એટલે બોલ આયા ઉપર દાંત ઉપર મીરલના તો દાંત છે ને બધાયથી અલગ જ છે દાંત ઉપર દાંત દાંત ઉપર દાંત બધાયને કેટલા દાંત હોય મીરલ
32 है, मीरल 36 है। 4 तो ऊपर है, जो आ साइड 2 है, ओली साइड है ने एक नीचे है, 4 दांत એને એક્સ્ટ્રા है। હજી અંદર એક નાનો એવો એને નાના નાના ને મોટા અને ઉપર ને અપલખણા દાંત છે। અપલખણા માણસના અપલખણા દાંત એવા છે। અને આજે છે રામનવમી, સવારની ફ્રી નહોતી, સવારે એમાં એવું હોય કોલેજેથી આવ્યા હોય પછી નાસ્તો કર્યો અને કોલેજનું કામ હતું એ બધું પૂરું કર્યું, પ્રોજેક્ટ બનાવવાના ને હવે એક્ઝામ આવે છે, અસાઇનમેન્ટ સબમિટ કરવાના, પ્લસ ઇન્ટર્નશીપ ગોતવાની છે, એટલે 2-3 ઇન્ટર્નશીપ આવી છે, એમાં અપ્લાય કર્યું છે। હવે જોઈએ સિલેક્ટ થઈ જાય તો એનું ઇન્ટરવ્યૂ આવશે, એટલે એની પ્રેક્ટિસ કરવાની, એટલે બહુ બધો લોડ અત્યારે છે કામનો। ને આજે રામનવમી છે તો રજા છે, એટલે અત્યારે આમ તો આરતીનો ટાઈમ થઈ ગયો છે, તો કીધું આજે ફ્રી છીએ તો આરતીમાં જોઈન થશું આપણે, પાછળ મંદિરે જાશું। અને સવારનું છે ને મેં માથામાં સીરમ લગાવ્યું હતું, તો મેં કીધું અત્યારે હેર વોશ કરી નાખું, કાલે ઓપન હેર રાખવો હોય તો વાંધો ન આવે। અને જો અત્યારે બધા ઉપર બેઠા છે ફ્રી થઈને, અને આજે રજા તો આમને પતી ગઈ, મહેમાન આવ્યા, અને બધાથી વધારે ગુડ ન્યૂઝ મિરલ બાટલો ઘરે આવી ગયો। બહુ રાહ જોઈ કા બાટલાની। આટલી રાહ છે ને કોઈ દી નહીં જોઈ હોય એટલી જોવી પડે છે નહીં? હા, પેટ્રોલનું તો ટેન્શન નથી કે જે દિવસે ન્યૂઝ આવ્યા હતા ને આગલે દિવસે 2 ટાંકી ફૂલ કરાવી હતી, રવિવારે ડીમાર્ટમાં ગયા ત્યારે, એટલે એનું કાંઈ ટેન્શન નથી। આવું છે આરતીમાં, આજે જઈએ? ફ્રી જ છો? મસ્ત એમ કહે છે કે અહીંયા મમ્મી એમ કહેતી હતી મસ્ત ડેકોરેશન કર્યું છે, બનવું લાગ્યું ખબર? શું? આરતી ઓલી કપડાની દુકાન, જો મેં કીધું હતું ને મિરલને કપડાં સિવાય ને ખાવા સિવાય કાંઈ મગજમાં ન હોય, મેં કીધું આરતીમાં જાશું, તો મિરલે કીધું આરતીની દુકાને જાશું, કપડાની દુકાને। નહીં જાઉં નહીં જવાય એમ હું વાંધો? ન્યાય જાય પહેલાં, અત્યારે આ આરતીમાં જાય પછી ઓલી આરતીમાં જાશું, ઓકે? ડન, જવું છે ને? જવાનું જોઈએ। અને તારી સખી ક્યાં ગઈ? સખી બહાર ગઈ બાપુજી ભેગી। બાપુજી, મેં કીધું મિરલ એકલી બેઠી ને સખી નથી બેઠી, મેં કીધું એ તો પોસિબલ જ નથી। સખી બહાર ગઈ, કામ હતું એટલે। આગળ આવી જાય કાંઈ થોડી વારમાં, કાંઈ વાંધો ના, હાલો એ સખી આગળ આવી જાય, અત્યારે બેસી આવે, ફ્રી જ છીએ ફાઇનલી ગાઈઝ, જો અત્યારે છે ને મારે એક અનાઉન્સમેન્ટ કરવાની હતી, એની અનાઉન્સમેન્ટ એ છે કે જે આપણે વ્લોગ આપણે યુટ્યુબમાં મૂકી છીએ ને એવી જ રીતે આપણે ફેસબુકમાં પણ એક પેજ બનાવેલું છે, મેહા સુરાણી વ્લોગ્સ કરીને જ છે। તો જો તમે ફેસબુક યુઝ કરતા હોય તો જલ્દી જઈને ફેસબુકમાં મારી ચેનલને એટલે કે મારા પેજને, ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે એમાંય હવે રેગ્યુલર વ્લોગ આવશે। અને ઇન્સ્ટામાંય પેજ છે મેહા સુરાણી વ્લોગ્સ, તો ઇન્સ્ટા પેજને ફોલો કરજો, ફેસબુક પેજને ફોલો કરજો, અને હજી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી જઈને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે, એનો અડધો રાઉન્ડ એટલે કે 500 સબસ્ક્રાઈબર આપણે પૂરા થવા આવ્યા છે। તો હજી જો તમે બ્લોગ જોતા હોય ને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો નીચે આપેલો સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરો ને એક જ વાર સબસ્ક્રાઈબ કરવાનું હોય, તો જલ્દીથી જઈને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઇન્સ્ટા પેજને અને ફેસબુક પેજને ફોલો કરો।